ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછા આપણે એકવાર ઓનલાઈન ઉપર મળીએ છીએ. આપણે આજે ઇંગ્લિશમાં પેજ નંબર 55, તમારું ચેપ્ટર છે 5 ઇંગ્લિશ પ્લસ, બરાબર? એ આપણે જોવાનું છે. ક્લાસમાં આપણે આ ચેપ્ટર હાલી ગયું છે, જેના પ્રશ્ન જવાબ, MCQ અને બાકીની થિયરી બાકી છે. તો ફરી પાછા આપણે એકવાર જોઈએ પાઠ. શું કે છે પાઠમાં? પહેલો પેરેગ્રાફ, ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. અહીંયા બે મિત્રોની વાત છે. કયા બે મિત્રો? તો કે ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ, બંને શ્રેષ્ઠ મિત્રો છે. ધે આર સ્ટડીંગ ઇન ક્લાસ. કયો ક્લાસ છે? તો વી એટલે 5 અને પાછળ 3 એટલે કે 8. તેઓ બધા બે, બરાબર છે, તમારી જેમ જ ધોરણ 8માં ભણે છે. ટુડે ઇઝ સન્ડે. આજે રવિવાર છે. એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. અને બંને જણા રમતના મેદાન ઉપર છે. આજે આપણે રવિવાર નથી, બરાબર છે. કોને રવિવાર છે? તો કે ધનુષ એન્ડ રાઘવને. રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હાઉસ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ, સેડ ધનુષ. ધનુષ કહે છે કે રાઘવ, આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હાઉસ. ચાલ મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરી. તો કે તે આ શેરીની બાજુની શેરીમાં જ એનું ઘર છે. ધનુષ કોની વાત કરે છે? એના કાકાના ઘરની. યા આઈ નો. હા, મને ખબર છે. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. મને તારા કાકાની ડીશ એટલે કે એને જે વાનગી બનાવી હતી એનો સ્વાદ હજી પણ યાદ છે. રિયલી? ખરેખર ધનુષ. હી ઇઝ વેરી ગુડ કુક, રાઘવ સેડ. રાઘવ કે છે તે ખૂબ સારા એવા રસોઈયા પણ છે, બરાબર છે. તો આ પાઠમાં આપણે બે કેરેક્ટર જોયા. એ બે કેરેક્ટરના કયા નામ છે? તો કે ધનુષ એન્ડ રાઘવ, બરાબર છે. કોને ભૂખ લાગી હતી? તો કે ધનુષને ભૂખ લાગી હતી. કોની ઘરે જવાની વાત આવી? તો કે ધનુષના કાકાની ઘરે જવાની વાત આવી. તો રાઘવ શું કહે છે કે કોણ સરસ એવા રસોઈયા છે? તો કે ધનુષના કાકા. તો અહીંયા who is a good cook? કોણ સરસ રસોઈયા છે? તો આપણે અહીંયા લખવાનું woની જગ્યાએ ધનુષ એપોસ્ટ્રોફી S અને પછી લખવાનું અંકલ. ધનુષ અંકલ is a good cook. સમજાઈ ગયો કેવી રીતે જવાબ લખવાનો છે તમારે? બીજો પ્રશ્ન જોઈએ. ઇન વિચ ક્લાસ આર ધ બોયઝ? છોકરાઓ કયા ક્લાસમાં હતા? તો આપણે લખવાનું કયા ક્લાસમાં હતા? ધ બોયઝ આર ઇન ક્લાસ 8, બરાબર છે. ઉપર રોમન અંકમાં છે તો આપણે પણ રોમન અંકમાં જ લખીશું. ક્લાસ 8. તમારી જેમ તે બંને છોકરાઓ ધોરણ 8ના વિદ્યાર્થીઓ હતા. ત્રીજો પ્રશ્ન, વાય આર ધ બોયઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? કે શું કામ છોકરાઓ રમતના મેદાન ઉપર હતા? કારણ કે એને રવિવાર હતો ને રજા હતી, બરાબર છે. બીકોઝ. જ્યારે પણ વાય થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? તો કે બીકોઝ થી. તો બીકોઝ ટુડે ઇઝ સન્ડે. ટુડે ઇઝ સન્ડે, સો ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કે તેઓને આજે રવિવાર હતો એટલા માટે તેઓ ક્યાં હતા? રમતના મેદાન ઉપર. તો તમને લોકોને 3 પ્રશ્ન સમજાઈ ગયા, બરાબર છે. તો ચાલો આપણે આગળ વધીએ. MCQ. પેલો MCQ, ધનુષ એન્ડ રાઘવ આર ઇન સ્કૂલ. શાળામાં હતા. એટ અંકલ્સ હાઉસ. કાકાના ઘરે હતા. ઓન ધ પ્લેગ્રાઉન્ડ.
રમતના મેદાનમાં હતા કે ઇન ધ ગાર્ડન કે ગાર્ડનમાં હતા, ક્યાં હતા? તો કે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો જવાબ આવશે આપણો સી. ખાલી જગ્યા ઇઝ અ ગુડ કુક. કોણ સારા એવા રસોઈયા હતા? ધનુષ સારી રસોઈ બનાવતો હતો, રાઘવ બનાવતો હતો, ધનુષ અંકલ બનાવતા હતા કે રાઘવ અંકલ? તો આપણો જવાબ આવશે ધનુષ અંકલ. કાકા કોના હતા? તો કે ધનુષના. તો એ ખાસ યાદ રાખવાનું છે આપણે. બરાબર. તો તમને પેલો પેરેગ્રાફ, એના 3 પ્રશ્ન અને એના 2 MCQ તમને બધાને સમજાઈ ગયા છે. બરાબર. ન સમજાણું હોય તો ફરી પાછું એકવાર જોઈ લેવાનું. ચાલો આપણે હવે બીજા પેરેગ્રાફ તરફ જઈએ. શું કીધું છે બીજા પેરેગ્રાફમાં? They were on their way to ધનુષ uncle's house. હવે આ બંને જણા ક્યાં જતા હતા? ધનુષના કાકાના ઘર તરફ. એટલે તેઓ રસ્તામાં હતા. વે એટલે રસ્તો. They went past a tea stall. તેઓ ક્યાંથી પસાર થાય છે? એક ચાની દુકાન પાસેથી. રેડિયો ભીંડી વોઝ ઓન. આપણે કેમ હવે રેડિયો મિર્ચી આવે, બરાબર છે, 99.2 FM આવે, તો એવી જ રીતે અહીંયા રેડિયો ભીંડીની વાત છે. તો ચાની દુકાન ઉપર શું વાગતું હતું? રેડિયો ભીંડી. એમાં શું આવતું હતું? સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. સેવ એટલે બચાવ, કે તમારા પૈસા અમારી બેંકમાં બચાવો. એન્ડ સિક્યોર યોર ફ્યુચર. સિક્યોર એટલે સુરક્ષિત કરવું. શું સુરક્ષિત કરો? તો કે તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી. તો આવી જે જાહેરાત છે, એનાઉન્સમેન્ટ એટલે કે જાહેરાત, એ શેમાં વાગતી હતી? રેડિયો ભીંડીમાં. રાઘવ એટલે ધનુષ કહે છે કે રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. ધનુષ કહે છે કે રાઘવ, મારે પણ બેંકમાં ખાતું ખોલાવવું છે. રાઘવ પૂછે છે, રાઘવ પૂછે છે, બાય, શા માટે ખોલાવવું છે? તો ધનુષ જવાબ આપે છે, બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. કે મેં થોડાક પોકેટ મનીના પૈસા બચાવ્યા છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. મારે તે જમા કરાવવા છે. બરાબર. ડિપોઝિટ એટલે જમા કરાવવું. સમજાય છે તમને? તો રાઘવ કહે છે, ઇટ્સ અ ગુડ આઈડિયા. ખૂબ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન. મારે પણ ખાતું ખોલાવવાની ઈચ્છા છે. વી વિલ ગો ટુગેધર. આપણે સાથે જઈશું. આવું કોણ કહે છે? રાઘવ. તો હું તમને પ્રશ્ન પૂછું, ચાલો મનોમન જવાબ આપજો બધા. બરાબર છે કે ધનુષ અને રાઘવ જ્યારે જતા હતા, રસ્તામાં હતા, ત્યારે કઈ દુકાન પાસેથી તેઓ નીકળે છે? તો કે ચાની દુકાન પાસેથી. બરાબર. ત્યાં શું વાગતું હોય છે? તો કે રેડિયો ભીંડી. એમાં શું જાહેરાત આવતી હતી? સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. આ સાંભળીને કોને ખાતું ખોલાવવાની ઈચ્છા થાય છે? તો કે ધનુષને. બરાબર છે. અને એની જોડે જવાનું કોણ કહે છે? તો કે રાઘવ. આ બંનેને ખાતા ખોલાવવા હોય છે. પહેલો પ્રશ્ન જોઈએ. વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી. કે રેડિયો ભીંડી ઉપર કઈ જાહેરાત વાગતી હતી? બરાબર છે. તો આપણે જો અહીં લખવાનું છે, સેવ મની with our bank and secure your future. Such was an announcement on radio ભીંડી. બરાબર છે કે આ જાહેરાત રેડિયો ભીંડી ઉપર વાગતી હતી. હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન. શું કીધું છે? વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. કે શું કામ ધનુષને બેંકમાં ખાતું ખોલાવવું હતું? તો આપણે અહીં જવાબ લખીશું, બીકોઝ he saved some
pocket money and deposit in it. કારણ કે એને થોડાક પૈસા બચાવ્યા હતા અને એને ડિપોઝિટ કરાવવા હતા. ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષને પોતાની ભવિષ્યની ચિંતા થતી હતી? તો ના, એવું તો કંઈ આપણે આવ્યું નથી, એટલે આપણે અહીં લખશું નો. કારણ કે ધનુષ તો હજી નાનો હતો, ધનુષને થોડા એના ભવિષ્યની ચિંતા થાય. એના ભવિષ્યની ચિંતા કરવા માટે તો એના પપ્પા હતા ને. હજી તો એ માત્ર ધોરણ 8 નો વિદ્યાર્થી છે. તો નો, ધનુષ ઇઝ નોટ worried about his future. Who wants to open an account with a bank? કોને ખાતું ખોલાવવું છે? તો who ની જગ્યાએ લખશું ધનુષ. ધનુષ wants to open an account with a bank. બરાબર છે? તો તમને 4 પ્રશ્ન સમજાઈ ગયા છે વ્યવસ્થિત રીતે? બરાબર. તો હવે જે નીચેનો એક MCQ છે આપણે જોઈએ કે which word in the passage means to make safe. સેફ કરવું મીન્સ કે સિક્યોર કરવું. તો આપણે કયો શબ્દ હતો? સિક્યોર. તો આપણે MCQ નો જવાબ આવશે સી. બરાબર છે? તો આજના હોમવર્કની અંદર આજે જેટલું પણ કરાવેલું છે એ એકવાર ફરીથી રીડ કરવું, વ્યવસ્થિત લખવું. બરાબર છે? તો આજના લેક્ચરમાં બસ આટલું જ.